નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિશ્વેસર આપ સર્વોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રશ્ન બેંકનું વિભાગ બી નો ચેપ્ટર નંબર 6 નો છે. જો આગળના ચેપ્ટર જોવાના બાકી છે, આગળનો વિભાગ જોવાનો બાકી છે, તો આપણી ચેનલ પર પ્લેલિસ્ટ છે એની તમે વિઝિટ કરી શકો છો. સરસ મજાનું સોલ્યુશન આપણે આપ્યું છે. તમારા મિત્ર સર્કલને જાણ કરવાનું ચૂકશો નહીં. આપણી ચેનલ પર દરેક વિષયના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે, જેનો લાભ તમે ઘરે બેસીને લઈ શકો છો. આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પરથી મેળવી શકો છો. તો મિત્રો, આ પીડીએફ દ્વારા તમે પ્રિન્ટ આઉટ કરીને ઘરે બેસીને અમને સાંભળીને તમે સરસ મજાનું ધોરણ 10માં રિઝલ્ટ પણ લાવી શકો છો. તો એક જ પ્લેટફોર્મ છે જ્યાંથી તમને જોતું પરિણામ મળી શકે છે. એનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, અને યુટ્યુબ ચેનલ તમને ઘણું બધું આપી રહી છે. અને વિઝિટમાં રહેજો, સાથે આપણી એપ્લિકેશનની વિઝિટ કરો. અંદર કોઈ એવી ક્વિઝ પણ છે, હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ પણ આપતા રહો. તમારા મિત્ર સર્કલને પણ જાણ કરો. અને આ જાણ નહીં કરશો તો તમારા મિત્ર સર્કલ પણ આવા પ્રશ્નોથી વંચિત રહી જાય. તો એવું તમે પણ ના કરશો તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમને મૂંઝવતા પ્રશ્નો આપણા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવો ચેપ્ટર નંબર 6 જોઈએ. સરસ મજાનું ચેપ્ટર છે. જોઈ શકો છો ધોરણ 10માં પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 તમારી નજર સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન લાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચેપ્ટર નંબર 6 આપ સર્વોની નજર સમક્ષ છે. ત્યારબાદ સંપૂર્ણ સોલ્યુશન પ્રકરણ 6 એનો પહેલો જ પ્રશ્ન તમારી નજર સમક્ષ મૂકું છું. સંવેદનાગ્રાહીઓ શું છે? માનવ શરીરમાં આવેલ કોઈ પણ બે સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. તો પેલા સંવેદનાગ્રાહીની વાત કરીએ. જે ઉત્તેજના આપે, જે અંગ મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના, મિત્રો, એને સંવેદનાગ્રાહી કહેવાય. આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદના ગ્રહોમાં સ્થાન પામેલા હોય છે, અંગોમાં. જોઈ શકો ઉદાહરણ, સ્થાન ને કાર્ય જે પૂછ્યું એ 2 માર્ક્સમાં પૂછાય ને, તો તમે આમાંથી 5 માંથી 3 કે 4 લખી શકો છો. વ્યાખ્યા છે ને એટલે 4 લખવી પડે. ઉદાહરણ પહેલું, રસગ્રાહી એકમો. સ્થાન જીભની સપાટી પર, કાર્ય સ્વાદની ઓળખ કરે. બધા જાણે આ તો. બીજું છે ઘ્રાણગ્રાહી એકમો. સ્થાન નાકના અધિચ્છદીય સ્તરમાં, કાર્ય ગંધની ઓળખ. નાક વડે ગંધ પારખી શકાય છે. સ્પર્શગ્રાહી એકમો. સ્થાન ત્વચામાં, સ્પર્શની ઓળખ. પ્રકાશગ્રાહી એકમો. સ્થાન આંખમાં, કાર્ય દ્રશ્યની ઓળખ. ધ્વનિગ્રાહી એકમો. સ્થાન અંતઃકરણમાં, કાર્ય અવાજની ઓળખ. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના સંવેદનાગ્રાહીના પ્રકારમાં તમે કામ કરી શકો છો. જે પૂછ્યું એટલા જવાબ દેવાના. સરસ મજાની સ્લાઇડ છે. ધોરણ 10 વિજ્ઞાનની ઓશિયન કોચિંગ ક્લાસીસની
સરસ મજાની આપણી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તેમાં બોર્ડ પરીક્ષા 2024 માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ ફક્ત 5 રૂપિયા છે. આ 5 રૂપિયાની ક્વિઝને આધારે તમે પોતે નક્કી કરી શકશો કે મારા માર્ક્સ કેટલા આવે છે. આ ક્વિઝ એક વખત તમે આપશો ને તમને પોતાને કોન્ફિડન્સ આવશે કે જો તમે એમાં વિજેતા થયા તો તમને સરસ મજાનું આકર્ષક ગિફ્ટ પણ મળવાનું છે. અને આ ગિફ્ટ મેળવવા માટે તમારે આપણી એપ્લિકેશનની વિઝિટ કરો તો એમાં ક્વિઝ આપવાની છે. મિત્રો માનો કે તમને ગિફ્ટ નથી મળતું તો નિરાશ થવાની જરૂર નથી. 5 રૂપિયાને આધારે તમે પોતે નક્કી કરી શકશો કે તમારે મહેનતની કેટલી જરૂર છે. તમારા મિત્ર સર્કલને જાણ કરો. તમે આનો અતિશય અનહદ રીતે ભરપૂર માત્રામાં ફાયદો ઉપાડો. અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોડાઈ શકો છો. અલગ અલગ પ્લેટફોર્મ થ્રુ તમને મૂંઝવતા પ્રશ્નો 7046 4 × 2 5 4 ઉપર તમે પૂછી શકો છો. કોમેન્ટ બોક્સમાં પ્રશ્નોનું તમને જે કાંઈ પ્રશ્ન છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમને એનું સંપૂર્ણ સોલ્યુશન સમયાંતરે મળી જશે. બસ બોર્ડની પરીક્ષા નજીક છે, લાભ લેવાનું ચૂકશો નહીં. તમારા મિત્ર સર્કલને જાણ કરો. દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર આવે છે. અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આ નંબર ઉપર તમે તમારું કોન્ટેક્ટ કરશો તો તમને વોટ્સઅપના માધ્યમ થ્રુ પણ પીડીએફ મળી જશે. અને હા, આ ક્વિઝ જે સ્લાઇડ છે, આ ક્વિઝ હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ આપવાનું તમારે ચૂકવાનું જ નથી. જેટલી ક્વિઝ આપશો એટલું તમને ફાયદો છે. લાગી પડો, ધોરણ 10 છે, ખૂબ જ ઓછો સમય છે એવું કહી શકાય. તો મિત્રો વિડીયો લાઈક કરજો, શેર કરજો. તમને જે કાંઈ પ્રશ્ન છે અમને જણાવી શકો છો. બીજો પ્રશ્ન જે પૂછ્યું હોય ને 2 માર્ક્સમાં એટલું જ લખવાનું. બહુ દોડડાયા નહીં થવાનું, બહુ બધું નહીં લખવાનું. તમને 2 માર્ક્સમાં શું પૂછે? વ્યાખ્યા પૂછે ને ઉદાહરણ, તો એ જ આપવાનું. એકાદું મેં વધારે લખ્યું એનો મતલબ એવો છે કે તમને યાદ રહે એમ. અહીં હું પૂછ્યું જો પરાવર્તી ક્રિયા એટલે શું? તો એની વ્યાખ્યા 2 માંથી 1 આપો. 2 આપવાની જરૂર નથી, પણ મેં 2 માંથી 2 આપી એટલા માટે કે તમને કઈ યાદ નહીં, મને ન ખબર હોય, મારે 2 સમજાવી છે. પછી એના 2 ઉદાહરણ આપી દેવાના, વાર્તા પૂરી. વ્યાખ્યા ચાલો. મગજના ઐચ્છિક કેન્દ્રો. વિદ્યાર્થી મિત્રો, ઐચ્છિક એટલે કેવી ક્રિયા? તમારી અને મારી જાણ સાથે થતી ક્રિયા. ખાવાની, રમવાની, જમવાની, દોડવાની, આ બધી ક્રિયા આપણને ખબર છે ને થાય છે. અને અનૈચ્છિક ક્રિયા એટલે કેવી ક્રિયા? જે તમારી ને મારી જાણ વગર થતી ક્રિયા. ફોર એક્ઝામ્પલ તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા, રુધિરનું દબાણ, લાલ રસનો સ્ત્રાવ, ઉલટી થવી, આ બધી ક્રિયા અનૈચ્છિક છે, જે જાણ નથી અને થાય છે. અને ઐચ્છિક ક્રિયા જાણ હોય અને થાય. તો પરાવર્તી ક્રિયા એટલે શું? તો મારી ભાષામાં કહું, ગરમ વસ્તુ હોય ને હું આમ સરસ મજાનું મૂકી દઉં અને અચાનક મારો હાથને અડી જાય છે, તો હું કરીશ? સરસ મજા હાથને અચાનક તરત જ પાછળ ખેંચી લઈશ. એનો મતલબ એવો થયો કે આ ક્રિયામાં કરોડરજ્જુએ ભાગ ભજવ્યો. કેમ કે આ ક્રિયા એ કોના નિયંત્રણ હેઠળ હોય? કરોડરજ્જુના. તો એને પરાવર્તી ક્રિયા કહેવાય. કેવી ક્રિયા કહેવાય? પરાવર્તી. તો જો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી
ફોર એક્ઝામ્પલ તરીકે મેં હમણાં તમને કીધું એ જ તે ગરમ વસ્તુની જાણ તમને મને નથી ને હાથ અડી ગયો એ અનૈચ્છિક ક્રિયા. તરત જ એની સામે હાથ પાછળ ખેંચી લઈએ ઝડપી પ્રતિચાર કહેવાય. એને મિત્રો કહેવાય પરાવર્તી ક્રિયા. અથવા અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, ફક્ત કરોડરજ્જુ દ્વારા શું થાય એનું સંચાલન, એને મિત્રો કહેવાય પરાવર્તી ક્રિયા. જો ઉદાહરણ જોવો, બે કીધા છે. અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો, ઉધરસ, બગાસું, છીંક ખાવી, આ બધી જ ક્રિયા પરાવર્તી ક્રિયા છે. 3 નંબરનું જે પૂછ્યું એ જવાબ દેવાનો. લખી નાખજો. આ મોસ્ટ ટાઈમ પી આ વર્ષે બોર્ડની પરીક્ષા માટે અહીં લખી દઉં છું. બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામ. મનુષ્યના ચેતાતંત્રના ફક્ત 2 કાર્ય જણાવો. ચાલો પહેલું કાર્ય સમજો. CNS મધ્યવર્તી ચેતાતંત્ર બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા મેળવે અને તેનું સંકલન કરે. ચેતાતંત્રના ભાગ મધ્યવર્તી ચેતાતંત્ર અને પરિઘવર્તી. સમજજો. મધ્યવર્તીની અંદર મગજ અને કરોડરજ્જુ, પરિઘવર્તીની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આવે. ખાલી માહિતી આપું છું. આ કાર્યો પૂછ્યા છે, કાર્ય લખવાના છે. બીજું, કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. 2 કાર્ય કીધા છે, લખી દીધા. આનાથી વધારે લખી શકો છો. ચોથું, આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે પડે છે? વૈજ્ઞાનિક કારણ આપો. આપી દઈએ. તો પહેલા હમણાં આગળના પહેલો જ પ્રશ્ન ભણ્યા આપણે કે નાકમાં ઘ્રાણગ્રાહી એકમો હોય જે સુગંધને, ગંધને પારખે છે. કેવી ગંધ આવે છે એ તો જો, નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે, જેને કારણે ઉર્મી વેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય. એટલે સૌથી પહેલા આપણે આવું આકૃતિ જોઈ છે, ચોપડીમાં આપી છે. સૌથી અહીંયા ટોચ ઉપર શિખાતંતુ હોય, બધાને ખબર. કોઈ પણ સંદેશો હોય ને સૌથી પહેલા કોને મળે? શિખાતંતુને મળે છે. હવે આ ઉર્મી વેગ મગજ તરફ વહન પામવાનું શું થાય? શરૂ. એમાં બૃહદ મસ્તિષ્ક આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીને શું આપે? સુવાસ. રાઈટ. 5 નંબર, માનવ શરીરમાં એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસર. આને પણ હું આઈએમપી કહીશ. મોસ્ટ આઈએમપી ઇન બોર્ડ એક્ઝામ ઇન 2 ગુણ. સમજી લેજો. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસરો કઈ છે? એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે. પેલું, એને લીધે હૃદયના ધબકારા વધે છે. આથી આપણને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં સ્ત્રવે છે ત્યારે હૃદયના ધબકારા વધે છે. હૃદયના ધબકારા વધે એટલે ઓક્સિજનનો પુરવઠો વધારે મળવો છે. પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાય ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે
આ રુધિરની દિશા આપણા કંકા સ્નાયુઓ દ્વારા પ્રવાહિત હોય છે, કંકા સ્નાયુ તરફ. ત્રીજો પોઈન્ટ, ઉર્વોદર પટલ અને પાંસળીના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દર વધે, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા વધે. શ્વાસ લઈએ ને એ દરમિયાન એમ. આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે. આવી રીતે આપણે માનવ શરીરમાં એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસર જોઈ શકીએ છીએ. આઈએમપી સવાલ છે. આ બાજુ છે 6 નંબર. અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તી ક્રિયાઓથી કઈ રીતે જુદી પડે છે? હમણાં મેં વાત કરી. અનૈચ્છિક એટલે કેવી ક્રિયા? જે તમારી અને મારી જાણ વગર થતી ક્રિયા. અને પરાવર્તી ક્રિયા એ કરોડરજ્જુ દ્વારા, કોના દ્વારા? કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે. કોના દ્વારા નિયંત્રિત થાય છે? કરોડરજ્જુ દ્વારા. અનિચ્છિક ક્રિયા, જાણ બહાર થતી ક્રિયા. યાદ રાખી દેજો, ખાલી આવું લખવાનું નહીં, યાદ રાખવાનું. જાણ બહાર થતી ક્રિયા. અનિચ્છિક ક્રિયા. આ ક્રિયાઓ પશ્વ મગજના લંબમજ્જા વડે નિયંત્રિત થાય છે. પરાવર્તી ક્રિયા. આ ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે. અનૈચ્છિક ક્રિયા લંબમજ્જા વડે, એક પશ્વ મગજના ભાગ છે, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. લંબમજ્જા વડે અનૈચ્છિક ક્રિયા શું થાય છે? નિયંત્રિત. અનૈચ્છિકમાં કોનો કોનો સમાવેશ થાય? હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા, રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, હા કે ના, ઉલટી થવી, આ બધી ક્રિયા અનૈચ્છિક છે. આ બધી ક્રિયામાં નિયંત્રણ કોણ કરે છે? લંબમજ્જા. અને પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે. અનૈચ્છિક ક્રિયા, આ ક્રિયાની જાણ મગજને હોય છે. પરાવર્તી ક્રિયા, આ ક્રિયાની જાણ મગજને હોતી નથી. ખાલી સંદેશો, પ્રાઇમરી સંદેશો મળે, પ્રાથમિક સંદેશો. અનૈચ્છિક ક્રિયા, આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહી છે. ઉદાહરણ તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા, સંકોચન, પરિસંકોચનની ક્રિયા. પરાવર્તી ક્રિયા, આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. દાખલા તરીકે ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચી લેવો. અનૈચ્છિક ક્રિયા ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયા છે. અને પરાવર્તી ક્રિયા એ અત્યંત ઝડપી ક્રિયા છે. એટલે કે ફાસ્ટ આપણે એની સામે શું આપીએ? પ્રતિચાર. એ લખું છું, ફાસ્ટ પ્રતિચાર થાય છે. ફાસ્ટ રિસ્પોન્સ આપીએ એ ક્રિયા સામે. એટલે આ ક્રિયાને પરાવર્તી, આ ક્રિયાને અનૈચ્છિક કહેવાય. અને સમજી લેજો, આવી જઈ શકે છે બોર્ડની પરીક્ષામાં. ત્યારબાદ તફાવત આપો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. ચેતાતંત્ર શું છે? તો તેનો કાર્યકારી એકમ ચેતાકોષ છે. કોષોથી તંત્ર બને. અંતઃસ્ત્રાવીમાં તેનો કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે. ચેતાતંત્ર તેમાં મધ્યસ્થ, પરિઘવર્તી, સ્વયંવર્તી ચેતાતંત્ર હોય છે. તે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી બનેલું છે. અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી શું છે મિત્રો? બનેલું છે. ત્રીજું, ચેતાતંત્ર, તેનું કાર્ય માહિતી એકત્ર કરવાનું, તેનું અર્થઘટન કરવાનું, તેને યોગ્ય પ્રતિચાર આપવા માટેના સંદેશા ચોક્કસ અંગમાં મોકલવાનું. એટલે આપણે આખું તંત્ર, આખું શરીર
ચેતાતંત્ર કહેવાય છે. મતલબ ચેતાઓથી બનેલું છે. ચેતા પેશી ને બધું આવે. અંતઃસ્ત્રાવી તંત્ર તેનું કાર્ય અંતઃસ્ત્રાવ દ્વારા પેશી કે અંગો પર ઉત્તેજનાત્મક અને અવરોધક અસર આપવાનું છે. ચેતાતંત્ર તેના વડે થતું નિયમન અને સંકલન ઝડપી હોય છે. અંતઃસ્ત્રાવી તંત્ર તેના વડે થતું નિયમન અને સંકલન ધીમું હોય છે. આમાં ઝડપી થાય સંકલન, આમાં ધીમું થાય છે. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન તમને હું પૂછ્યું જો પેલા બૃહદ મસ્તિષ્ક એટલે કે આ થિયરી વાળો સવાલ છે એમાંથી અંદરથી પૂછ્યું. એટલે આવા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં 10% હોય છે. એટલે આવા પ્રશ્નો ઉપર ધ્યાન આપજો. બહુ આઈએમપી હોય. બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્કના કાર્યો તો એક કાર્ય આપજો એટલે 2 માર્ક્સ આવે. બૃહદ મસ્તિષ્ક તે વિચાર અને અન્ય વિવિધ સંવેદનાઓનું સંકલન કરે છે. મસ્તિષ્ક તે ઐચ્છિક સ્નાયુઓના કાર્યનું સંકલન કરે. અને ઐચ્છિકમાં કોણ કોણ આવે? દોડવું, જોજો ઉદાહરણ સાથે બધું સમજાવું છું. ચાલવું, ત્યારબાદ ખાવું, રમવું અને જાતે થતી ક્રિયા. જાતે પોતાના દ્વારા થતી ક્રિયાઓ કઈ ક્રિયા કહેવાય? ઐચ્છિક ક્રિયાઓ. કઈ ક્રિયાઓ કહેવાય મિત્રો? ઐચ્છિક ક્રિયાઓ કહેવાય. ત્યારબાદ 8 પૂરા 9 નંબરનો મધુપ્રમેહના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન શા માટે આપવામાં આવે છે? આ પ્રશ્ન પણ આઈએમપી છે. આઈએમપી એટલે લખું છું તમને ખબર પડે બોર્ડની પરીક્ષામાં કયા વાંચો. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ એના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન શા માટે આપવામાં આવે? જો આપણા શરીરમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. જો ઇન્સ્યુલિનનું પ્રમાણ જળવાય નહીં તો એનું પ્રમાણ વધી જાય અને એ પ્રમાણ વધે એટલે હાનિકારક બને. આથી હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી બને છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આથી શું કરવું પડે? ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. 9 પૂરા 10 નંબર શા માટે આહારમાં આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે? તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. આયોડિન યુક્ત અંતઃસ્ત્રાવ છે. આયોડિનની ઉણપથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી. ગોઈટર નામનો રોગ થાય. જોઈ શકો છો ગળાનો ભાગ ફૂલી જાય. ગોઈટર નામનો રોગ થાય. આથી એનું યોગ્ય પ્રમાણમાં આયોડિન પૂરું મળે એટલા માટે મીઠાનો ઉપયોગ આયોડિન યુક્ત જરૂરી છે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહ્યું છે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે ક્યાંથી? આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટેની લિંક અથવા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે 7046 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ફક્ત 50 રૂપિયાનો એક વિષય આવશે. આસાનીથી તમે આ પીડીએફ મેળવી શકો છો અને અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ટ્વિટર, યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુકના માધ્યમથી જોડાઈ શકો છો. અને ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ તમે અમારી સાથે જોડાઈ શકો છો. તમારા મિત્ર સર્કલને જાણ જરૂર ને જરૂર કરશો જી.
વનસ્પતિમાં વૃદ્ધિથી મુક્ત હલનચલનનું ઉદાહરણ આપો. લજામણીના છોડને અડકતા એ ઝડપથી બીડાઈ જાય છે, જેને લીધે તેના સ્પર્શની ઉત્તેજના અતિ ઝડપી હોય છે. આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ હોતો નથી. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું એક નવા વિડિયો સોલ્યુશન સાથે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમામ વિષયનું આપણું સોલ્યુશન પ્રશ્ન બેંકનું આપણી ચેનલ પર મુકાય છે અને પીડીએફ તમે ઘરે બેસીને પણ મંગાવી શકો છો. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.